જય જવાન જય કિસાન કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે ખાસ ટોપિક ઉપર વાત કરવાના છે। એટલે કે હવે તમે જોઈ શકો છો કે આપણે આંબાના બગીચાની અંદર આવી બધી કેરી આવું બંધારણ થઈ ગયું। તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ ઓર્ગેનિક રીતે બંધારણ કરેલું છે। આમાં કોઈ પણ આપણે કેમિકલ યુક્ત દવાનો ઉપયોગ કરેલ નથી। એટલે હવે ઘણા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ હતી કે ભાઈ હવે પાણી કેટલા દિવસે આપવું અને કયું ખાતર આમાં યુઝ કરવું જેથી કરીને આપણી કેરી મોટી થાય અને કેવડી કેરી થાય ત્યાં આપણે પાણી આપવું। આ મહત્ત્વના મુદ્દા ઉપર આપણે આજ વિડીયોની અંદર વાત કરવાની છે। એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ખાસ ખેતીને લગતી અવનવી માહિતી માટે આપણી ચેનલ કિસાન માહિતી 7398 ને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને ખેતીને લગતા અવનવા વિડીયા તમને આમાં મળ્યા કરે। હવે ખાસ આપણે ખેડૂત મિત્રો મુદ્દા ઉપર વાત કરીશું કે સાદા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ આમાં પાણી હવે ક્યારે આપણે આપવું, કારણ કે જો સમય પહેલાં જો પાણી આપવામાં આવે તો આપણે કેરી ખરવાનો પણ પ્રશ્ન વધારે રહેતો હોય છે અને સમય વયો જાય અને પછી પાણી આપીએ તો પણ ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે। અને પાણી આપવું ત્યારે કયું ખાતર હવે આપવું કે જેથી કરીને આપણો કેરીનો ગ્રોથ એટલે કે કેરીની વધ સારી થાય અને આપણે સારો બેનિફિટ મળે। આ તમે જોઈ શકો હજી આ મિત્રો ઓર્ગેનિક રીતે બંધારણ છે, તમે જોઈ શકો છો। કોઈ પણ પ્રકારનો આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો નથી, માત્ર ને માત્ર ગ્રોકૃપા અમૃતમ બેક્ટેરિયા ગાય માતાનું દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે, આપણે આગળ વિડીયોમાં જણાવેલું છે। છતાં પણ જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય, માહિતી ન હોય તો આપણી ચેનલમાં જઈને વિડીયો જોઈ લેવો, જેથી કરીને બધી માહિતી તમને મળી જાય। પણ જે આ બંધારણ થયું ને, ખાસ ખેડૂત મિત્રો હું તમને કહી દઉં કે આ બધી કેરી રહે નહીં। આ તમે જોઈ શકો છો, આ કેરી પીરી પડી ગઈ, એટલે આમાંથી એકાદી બે દીઠલા દીઠ ખાલી એક કેરી રહે ને ખેડૂત મિત્રો તો પણ આંબાની અંદર ઝાઝું ઉત્પાદન આવે। તમે જોઈ શકો છો આ કેરી બધી છોટી ગઈ, જો આ બે કેરી છોટી ગઈ, આ ખરે નહીં આવે, આ ખરી જાય, જો આ પીલી છે, હા જો આમાં એક છોટી ગઈ, આમાં પણ આ તમે જોઈ લો મિત્રો, ઝુમખામાં કેરી લઈ ગયો। ખરેખર દ્વારકાધીશે બહુ આપ્યું છે આ વર્ષે। આપણે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે કે ભાઈ અમારે બંધારણ સારું નથી થયું, ખોટી નથી, પણ આપણે આ ઓર્ગેનિક રીતે જાણો આ વર્ષે યુઝ કરેલ છે ને, અને ગોળ અને દૂધ ગાય માતાનું અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું રિઝલ્ટ બેસ્ટ ખેડૂત મિત્રો આપણે મળ્યું છે। એટલે હવે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ હવે અમારે ખાતર કયું આપવું, તો પહેલાં આપણે ખાતરની વાત કરી લઈએ, ત્યારબાદ આપણે પાણીની વાત કરીશું કે હવે આ કેવડી હજી કેરી થાય ત્યારે પાણી આપવું કે અત્યારે આપવું કે ન આપવું, આ મહત્ત્વનો વિષય છે। એટલે હવે ખાસ આપણે છે ને ખાતરની વાત કરી લઈએ। હવે કોઈ ખેડૂત મિત્રોએ જ્યારે તમે પાણી આપો ત્યારે નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર આપવું નહીં। જો નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર આપવામાં આવશે તો આંબાનો ગ્રોથ એટલે કે વાનસ્પતિક વિકાસ થાય, નવો કોરાય છે ને એટલે આ કેરી આપણી બધી પાડી નાખશે, એટલે કે કેરી ખરવાનો પ્રશ્ન સૌથી વધારે રહેતો હોય। એટલે ખાસ ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવી અને મહત્ત્વનો મુદ્દો છે, એની નોંધ પણ બધા ખેડૂત મિત્રો લેવી, કારણ કે હું અહીંથી માહિતી આપું પણ એને આપણે સારી રીતે જો ઉપયોગ કરવામાં આવે ને તો ખરણ પણ ઓછું રહે અને બંધારણ આપણે સારું એવું ટકી રહે। અને તમે જોઈ શકો છો આપણે બધું બંધારણ, એટલે ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર આપણે દેવું નહીં આંબાને અત્યારે, હવે આવડી કેરી થઈ જાય ને પછી। અને કોઈ પણ પ્રકારનું નાઇટ્રોજનયુક્ત નહીં, ટૂંકમાં પોટાશયુક્ત અથવા તો ફોસ્ફરસ હોય તો પણ હાલે, પણ પોટાશ ખાસ, પણ નાઇટ્રોજન મહત્ત્વનો ભાગ છે કે એ નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર પાણી સમયે આપવું નહીં। આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો। હવે ઘણા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હોય કે ભાઈ તો પોટાશયુક્ત ખાતર કયું આપવું, તો ખાસ કરીને 0050 જે કિલ્લાની બેગમાં આવે એ પણ તમે આપી શકો, અને પ્લસ બીજું કે જે 50 કિલોની બેગ આવે છે, ઘણી કંપનીઓ બનાવે છે, IPL બનાવે છે, UPL બનાવે છે, સરદાર કંપની બનાવે છે, જે પોટાશ બનાવે છે, માત્ર ને માત્ર પોટાશ। એટલે એ પોટાશ એક આંબાના થડ દીઠ 500 ગ્રામ કે 700 ગ્રામ વધીને તમારે નાખી અને ત્યારબાદ પાણી આપવામાં આવે તો ખાસ કરીને આ કેરીનો વિકાસ પણ સારો થાય, કેરીનું બંધારણ સારું થાય, કેરીની ક્વોલિટી સારી થાય। એટલે ખાસ કરીને જે પોટાશ છે ને એ જ ખાતર આપણે દેવું, બીજું વધારાનું કોઈ પણ ખાતર નાઇટ્રોજનયુક્ત ખાતર તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપવું નહીં આંબાની અંદર। અને અમુક કેરી આપણે આવડી પણ થઈ ગઈ, તમે જોઈ શકો છો, આ આખતરું જે હોય ને
આ કેરી જોઈ લો. હા, એટલે ખાસ આ એક મહત્ત્વનો મુદ્દો. હવે બીજો મુદ્દો કે ભાઈ આ ખાતર આપવું, પાણી અત્યારે ઘણા ખેડૂત મિત્રો મને કમેન્ટ, ઝાઝી કમેન્ટ એવી આવી હતી કે ભાઈ પાણી હવે ક્યારે આપવું, આ કેરી કેવડી થાય ત્યારે પાણી આપવું. આ તમે જોઈ શકો છો કે મારો હજી આંબાનો બગીચો એમણે છે, મેં પાણી આપ્યું નથી. એટલે કે હવે તમારા ખાસ ખેડૂત મિત્રો હું તમને એક કેરી બતાવી દઉં, એટલે એના આધાર ઉપર તમને અંદાજ આવી જાય કે ભાઈ આવડી કેરી થાય ને ત્યારે આપણે પાણી આપવું એટલે ખરણ ઓછું રહે. આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ ખેડૂત મિત્રો તમે જોઈ લો આ કેરી, આ કેરીની સાઇઝ આપણે જો તમે માનો ને તો કે હોપારી જેવડી છે. હોપારી બસ આને આનો ટૂંકમાં ગોળ આકાર હોય એટલે હોપારી જેવડી કેરી થાય. આવડી કેરી આખા આંબાની અંદર બધે થઈ જાય ને ત્યારે આપણે પાણી આપવાનું છે. આ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે હોપારી જેવડી કેરી થાય ત્યારબાદ આપણે બગીચામાં પાણી આપવાનું છે. આ તમે જોઈ શકો છો મારા બગીચામાં હજી મેં પાણી આપ્યું નથી. હજી આ મારે થોડીક નાની પડે છે કેરી, તમે જોઈ લો ઝુમખામાં કેરી છોટી. આ કોઈ મેં એઆઈથી વિડીયો નથી બનાવ્યો, હું રૂબરૂ મારા મોબાઈલની અંદર બનાવું અને આ મારો આંબો છે, તમે જોઈ શકો આખે આખો. એટલે ખાસ એક ધ્યાન રાખવું કે જ્યારે હોપારી જેવડી કેરી થાય ત્યારે આંબાની અંદર પાણી આપણે ચાલુ કરવાનું છે. અને ખાસ પોટાશ ખાતર પહેલાં આપણે આંબાના થડ દીઠ 500 ગ્રામ કે 700 ગ્રામ નાખી અને પછી પાણી આપવું, એટલે જેથી કરી અને કેરીનો વિકાસ સારો થાય, કેરીની ફળની સાઇઝ વધે અને આંબાનો વાનસ્પતિક વિકાસ ન થાય. એટલે કેરીની સાઇઝ આપણે વધવા માંડે અને કેરીની ક્વોલિટી પણ સારી બને. એટલે ખાસ ખેડૂત મિત્રો આ આપણે અગત્યની માહિતી હતી એ તમારા સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કર્યો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.